સહજાનંદ સ્વામી મહારાજની જય। સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ। विवेक चिंतामणि शिक्षा को अंग भाग 4 तारीख 16/9/2023। पशु मिटाय मानुष किया, पशु मिटाय मानुष किया। दीना सुंदर देह मुक्त कहे दृढ़ राखना, सो प्रभु संग स्नेह। मुक्त कहे दृढ़ राखना, सो प्रभु संग स्नेह। कबहू न करना भूली के, हरि विमुख को संग। कबहू न करना भूली
तेहि संग से होत भजन में भंग, होत भजन में भंग। ભગવાને આપણને મનુષ્યનો દેહ આપ્યો. એ મનુષ્યનો જે દેહ આપ્યો એમાં દીના સુંદર દેહ, સુંદર દેહ આપ્યું ભગવાને. પશુ મિટાય માનુષ્ય કિયા, દીના સુંદર દેહ. મનુષ્યને શુભ દેશ, શુભ કાળ, શુભ ક્રિયા અને શુભ સંગ એનો યોગ ના થાય, અથવા તો થયો હોય અને પછી એ છૂટી જાય તો એ મનુષ્ય મટીને પશુની પંક્તિમાં જતો રહે. પશુ જેમ ખાય પીવે વિષય ભોગવે એમ જ માણસ પણ એવું પશુવત જીવન જીવતો થઈ જાય. એ પોતે ખાવા પીવામાં વિષય ભોગવવામાં એમાં જ મસ્ત રહે, એને બીજું કઈ ધ્યાન ના રહે. હવે જડ અને નાશવંત શરીરનો સતત યોગ રહેવાથી માણસ પોતાના ચૈતન્ય સ્વરૂપનો જે સ્વભાવ, એના ગુણ, એના લક્ષણ એને એ ભૂલી જાય અને એ જડતા એને એટલી ઘર કરી જાય કે એને સત્ય અને અસત્યનો વિવેક ભૂલાઈ જાય. ભગવાને આપણને મનુષ્યનો દેહ આપ્યો એ મોટો આપણા પર ઉપકાર છે. આપણે બધી જુદી જુદી યોનિઓ જે છે એનો વિચાર કરીએ તો ખબર પડે કે જેમ ભગવાન એમ કે કોઈને ગધેડાનો દેહ આપે, ઊંટનો દેહ આપે, તો આ બધા દેહમાં માત્ર ને માત્ર ભાર વહન સિવાય કશું નહીં. ભાર જ વહન કરવાનો અને એની સામે બહુ જ ઓછી પ્રાપ્તિ. એટલે ભગવાનથી વિહોણા જે જીવ હોય એ કેવળ દુનિયાનું વૈતરું કૂટવામાં જ એનું જીવન બધું પસાર થઈ જાય. એટલે એને મોક્ષ, કલ્યાણ કે અધ્યાત્મના કોઈ વિચાર આવતા નથી. આવી પશુવત વિચારધારાવાળા જીવને ભગવાનના વચનનો યોગ થાય તો એમાં વિવેક આવે અને સાચા સુખની દિશા મળે. જેમ સ્વામીએ કહ્યું કે પશુ મિટાય મનુષ્ય કિયા, દીના સુંદર દેહ. હવે આ સંદર્ભમાં બ્રહ્માનંદ સ્વામી કહે છે, પશુ તણી પંક્તિ મેલાવી, દેહ મનુષ્યની દીધીજી, અનંત કાળ રડવડતો જોઈને કરુણાતિશે કીધીજી. આ બધા જે સંતો જે છે એની વાતો એકબીજાની સાથે એનું ફ્યુઝન થાય. જેમ આમ કીધું ને, પશુ મિટાય મનુષ્ય કિયા, એટલે પશુ તણી પંક્તિ મેલાવી, દેહ મનુષ્યની દીધીજી, અનંત કાળ રડવડતો જોઈને કરુણા અતિશય કીધીજી. આ જીવ બદ્ધ દશામાં સંસારના વ્યવહારમાં દેહના લાલન પાલનમાં જ ડૂબ્યો રહે. એટલે એને બીજી કોઈ શ્રેષ્ઠ વાતનું અનુસંધાન જ ના રહે. એટલે સ્વામિનારાયણ ભગવાને પશુ જેવી ભાવ દશામાં જીવતા અનેક જીવને જ્ઞાનનો ઉપદેશ કરીને એમને ભક્ત શ્રેષ્ઠ બનાવ્યા. મુક્તાનંદ સ્વામી
એમના એક કીર્તનમાં કહે છે કે શુકર શ્વાન ખર જેવા રે જેને ચરણે રહે આવી, બ્રહ્મરૂપ થયા ભવ મારે ગોવિંદ ગુણ ગાવી. અહીં સ્વામી શુકર એટલે ભૂંડ, શ્વાન એટલે કૂતરો અને ખર એટલે ગધેડો. જીવને આ ત્રણ પ્રાણીની એમણે ઉપમા આપી, પરંતુ એ જે ઉપમા આપી એની પાછળ બહુ જ ઊંડું લોજિક છે, એની પાછળ વિજ્ઞાન છે. એ જેમ તેમ લખ્યું નથી. એ તો ભૂંડ એટલે કાયમ કાદવમાં રહે. ભૂંડ કિચડથી ખદબદતું ખાબોચ્યું હોય, ગંદુ, એમાં મસ્તીથી માલતું હોય, એમ ભૂંડ જેવા જેના સંસ્કાર હોય એ મલિન વિચાર, મલિન આચાર અને મલિન ક્રિયામાં જ મશગુલ રહે. એને શરીર અને મનની ગંદકીથી એ ક્યારેય મુક્ત થવાનો પ્રયાસ કરતા નથી. શરીરથી એવા હોય ગોબરા, અને મનના વિચાર પણ એના ગોબરા હોય. એમાંથી ક્યારેય એને છૂટવાનો ક્યારેય વિચાર આવતો નથી. એના જીવનમાં કોઈ ક્રિયાની શુદ્ધિ નથી આવતી, વિચારની શુદ્ધિ નથી આવતી. આવા જીવ શુકર અર્થાત ભૂંડ જેવા છે. આવી હીન ભાવદશામાં જીવતા અનેક જીવને સ્વામિનારાયણ ભગવાને એક આદર્શ મનુષ્ય બનાવ્યા. આ સ્વામિનારાયણ ભગવાનનો બહુ મોટો ઉપકાર આ આપણા સમાજ પર હતો. પછી આવે છે શ્વાન. શ્વાન એટલે કૂતરો. કૂતરો કામનો આદર્શ છે. તો સ્વામિનારાયણ ભગવાને પોતાના જ્ઞાનથી અને સંતોના સમાગમ દ્વારા અનેક જીવને નિષ્કામી બનાવ્યા. સત્સંગમાં પરણતા સાધુ પણ થયેલા એવા દાખલા જોવા મળે છે. કામ પર વિજય મેળવીને ભગવત ભજન સ્મરણ કરનાર અસંખ્ય સ્ત્રી પુરુષોને સ્વામિનારાયણ ભગવાને સત્સંગમાં મોક્ષનો માર્ગ દેખાડ્યો અને સત્સંગમાં સાચા સુખની દિશા બતાડી. એ સ્વામિનારાયણ ભગવાનનો બીજો ઉપકાર. ત્રીજું ખર. ખર અર્થાત ગધેડો. આ સંસારમાં ભાર વહનનો આદર્શ ગધેડો છે. જીવનમાં માત્ર ને માત્ર લૌકિક વૈતૃ કૂટનારા જે જીવ હોય અને વેઠિયાની જેમ જીવન જીવતા હોય એવા અનેક મનુષ્યને સ્વામિનારાયણ ભગવાને સત્સંગ સમયા ઉત્સવમાં જોડ્યા અને એમના જીવનને ઉજાગર બનાવ્યું. ઉજાગર એટલે પ્રકાશમાન એમના જીવનને બનાવ્યું. શ્રીજી મહારાજે સત્સંગમાં એવી અલૌકિક વ્યવસ્થા ગોઠવી હતી કે વચને પ્રવૃત્તિ અને વચને નિવૃત્તિ. ભગવાન સ્વામિનારાયણના સત્સંગમાં અનેક સંતો પોતાનો ઊભો વ્યવહાર છોડીને સમૃદ્ધિ, સાહેબી, કુટુંબ પરિવાર, જમીન જાગીર છોડીને સ્વામિનારાયણ ભગવાનના ત્યાગી થઈને રહેલા એવા સંતોને સ્વામિનારાયણ ભગવાને પ્રવૃત્તિ બતાવી. સત્સંગમાં વિવિધ સેવાના કામ એ સંતો પાસે કરાવ્યા. નિવૃત્તિ હતી પરંતુ એમાં પણ પ્રવૃત્તિ બતાડી. એ વચને પ્રવૃત્તિ થઈ. અને બીજું વચને નિવૃત્તિ. તો કેટલાય હરિભક્તો હતા, એ પણ બધા ગરાસદાર હતા, શેઠિયા હતા, ખેડૂતો હતા, શ્રીમંત હતા. એમને પણ સ્વામિનારાયણ ભગવાને એવો જ્ઞાનનો ફેર ચડાવ્યો કે એ પોતાનો બધો વ્યવહાર મૂકી દે, 6 મહિના વ્યવહાર કરે અને 6 મહિના ભગવાન સ્વામિનારાયણ સાથે એ રહે. આવી રીતના એક જુદો જ કર્મયોગ અને સાંખ્યયોગ આ બંનેનું પ્રતિપાદન સ્વામિનારાયણ ભગવાને સત્સંગમાં કર્યું. એના કારણે અનેક જીવ ભગવાનના સત્સંગમાં આવીને એ અનેક પ્રવૃત્તિ કરતા. સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ એટલે નિષ્ક્રિયતા પૂર્વક બેઠા બેઠા જ્ઞાન વાર્તા કરવી એમ નહીં, પરંતુ મનુષ્યની ચેતનામાં જાગૃતિ લાવીને
એને સમાજ અને ધર્મની ઉન્નતિના માર્ગે દોરવાનું એ બહુ મોટું અભિયાન હતું સ્વામિનારાયણ ભગવાનનું. તેમજ જે શ્રીમંત ગ્રહસ્થ હતા એ ઘણા જ કર્મયોગી પાર્ષદ થઈને રહ્યા. આ બધી વાતને આપણે સમજીએ તો માત્ર વૈતૃ કૂટવાના દેહાધ્યાસથી મુકાવીને તેમને બ્રહ્મત્વના વિચાર તરફ દોરવાનું એક કામ સ્વામિનારાયણ ભગવાને આ સમાજમાં કર્યું. તો એવા સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા. તો મુક્તાનંદ સ્વામી કહે છે, મુક્ત કહે દ્રઢ રાખના સો પ્રભુ સંગ સ્નેહ. પરમ કૃપાળુ ભક્ત વત્સલ સ્વામિનારાયણ ભગવાન, એમાં દ્રઢ સ્નેહ કરવાનો એવી મુક્તાનંદ સ્વામી શિક્ષા આપે છે. તો સ્વામીએ કહ્યું, સાચી પ્રભુ સંગ પ્રીતડી કરો, શ્રી હરિ ચરણ કમલ સુખદાયક. અહોનીશ ઉર્મા ધરો, ઇન્દ્રજાળ સમ તન ધન જોબન, કુડામાશુ કુટી મરો, સાચી પ્રભુ સંગ પ્રીતડી કરો. અહીંયા જે ભગવાનના સ્વરૂપમાં સ્નેહ કરવાની જે વાત કરે છે એમાં શ્રી હરિ ચરણ કમલ સુખદાયક, ભગવાનનું ચરણ કમળ જે છે એ સદા સુખદાયક છે. એવા ચરણ કમળમાં સાચી પ્રીત કરો એમ મુક્તાનંદ સ્વામી કહે છે. અહોનિશ ઉર્મા ધરો, એને અહોનિશ દિવસ અને રાત તમારા ઉર્મા એને ધારણ કરો. તન ધન જોબન, એને ઇન્દ્રની ઝાડ સાથે સરખાવ્યું. એ માયાનું ઝાડ છે. તન, ધન અને યુવાની, આ ત્રણ વસ્તુ સતત પરિવર્તનશીલ હોય. શરીર સતત પરિવર્તન પામે. ધન જે છે એ કોઈનું થઈને રહેતું નથી. અને યુવાની જે છે એ પણ ભગવાને રૂપની વ્યાખ્યા કરી કે પદાર્થને વિશે ગૌણપણે રહેવાપણું એ રૂપનું રૂપપણું છે. તો એ પણ સદા રહેતું નથી. તો એને કૂડો કીધો. કૂડો એટલે કચરો. જેમ કચરો હોય એ તમે રોજે સાફ કરીને બહાર ફેંકો છો. આ ત્રણ વસ્તુને મૂકીને જવાની છે. એટલે એમાંથી વૃત્તિ, એમાંથી આસક્તિ તોડીને ભગવાનના સ્વરૂપમાં જોડાવાની સ્વામી શિખામણ આપે છે. સ્વામી આગળ લખે છે, કબહુ ન કરના ભૂલી કે હરિ વિમુખ કો સંગ, મુક્ત કહે તેહી સંગ સે હોત ભજન મેં ભંગ. જેનામાં ભગવાનનું જ્ઞાન નથી, જેનામાં ભગવાનના વચનો સ્થિર થયા નથી, ધર્મનું પાલન નથી, જેનામાં ભક્તિ નથી, એવા જે જીવ હોય એ હરિથી વિમુખ કહેવાય. તેનો ભૂલે પણ સંગ કરવો નહીં. આ પૃથ્વી પર 7 ચિરંજીવીઓ છે. એમાં એક નામ અશ્વત્થામાનું છે. પરંતુ એ અશ્વત્થામા એ પોતે બ્રહ્મરૂપ થયા હતા અને એને દુર્યોધનનો સંગ થયો તો એમની સર્વ રીતે અપકીર્તિ થઈ અને અપજસ લાગ્યો. શ્રીજી મહારાજે વચનામૃતમાં આ અંગે એક સમજ આપી. મહારાજ કહે છે કે અગ્નિ છે એ બધાને બાળીને શુદ્ધ કરે છે, પરંતુ એને પણ પાશ લાગે છે. જેમ ચામડું બળે તો ચામડાની ગંધ આવે, સુખડનું લાકડું બળે તો સુખડની ગંધ આવે. એમ અગ્નિ અસંગી છે, બધાને બાળે છે, છતાં પણ એને પણ પાશ લાગે છે. એમ અશ્વત્થામા જે હતા એ બ્રહ્મરૂપ હતા, પરંતુ એને દુર્યોધનનો યોગ થયો, દુર્યોધનનો પાશ લાગ્યો એટલે એણે કૌરવોનો પક્ષ લીધો
અને શ્રી કૃષ્ણ ભગવાનની કૃપાના પાત્ર બની શક્યા નહીં. દુર્યોધન હરિવિમુખનો આદર્શ છે. કર્ણ, દ્રોણાચાર્ય, પિતામહ ભીષ્મ, અશ્વત્થામા આ બધા શ્રેષ્ઠ પુરુષો હતા. બધા શૂરવીર હતા, બધા શૌર્યવાન હતા, પરંતુ તેઓ દુર્યોધનના પક્ષમાં હતા. એટલે એમને અજંપો, અશાંતિ અને ક્ષોભ સિવાય કશી પ્રાપ્તિ ના થઈ. આ બધા જે પાત્રો મેં કહ્યા એનો આપણે અભ્યાસ કરીએ તો એમના જીવનમાં ક્યારેય શાંતિ નથી. એમને ક્યારેય એટ ઇઝ અને એટ પીસ એ લોકો આપણને જોવા મળ્યા નહીં, કારણ કે એમને વિમુખ એવા દુર્યોધનનો પક્ષ લીધો. મુક્ત કહે તેહી સંગ સે હોત ભજન મેં ભંગ. એ જે હરિથી વિમુખ હોય એનો જો આપણને સંગ થાય તો એ આપણને ભગવાનના ભજનમાંથી ચલિત કરે છે. એટલે એનો જો સંગ રહી જાય તો આત્માને શાંતિ પમાડનાર ભક્તિથી દૂર થવાય. મહાભારતના યુદ્ધના અંતિમ પડાવમાં પિતામહ ભીષ્મ બાણશૈયા પર સૂતા છે. એ વખતે પાંડવો અને દ્રૌપદી પિતામહ ભીષ્મ પાસે આવે છે. મહાભારતના શાંતિ પર્વમાં આનો ઉલ્લેખ છે. ભીષ્મ પિતા પાંડવોને ઉપદેશ કરે છે. ભીષ્મ એ મહાભારતમાં સૌથી શ્રેષ્ઠ પાત્ર કહેવાય. બધી વસ્તુની જવાબદારી એમના શિરે હતી. એટલે મહાભારતનું યુદ્ધ થયું પછી યુધિષ્ઠિરને બધો રાજકારભાર સોંપ્યો અને બધી વ્યવસ્થા ગોઠવી દીધી અને ભીષ્મ પિતા બાણશૈયા પર સૂતા છે. એ વખતે આ પાંડવો જે આવ્યા એને પિતામહ ભીષ્મએ ઉપદેશ આપ્યો કે હે વત્સ, તમે ક્યારેય ગરીબ અને બ્રાહ્મણને સતાવતા નહીં, એને કલ્પાવશો નહીં, નહીં તો તમારો કુળ સહિત નાશ થશે. આવી શિક્ષાના વચન ભીષ્મ પિતાએ કહ્યા. એટલે પાંચાલી દ્રૌપદીએ પિતામહ ભીષ્મને વિનંતીપૂર્વક પૂછ્યું કે પિતામહ, મારા જ્યારે ભરી સભામાં વસ્ત્ર ખેંચાયા ત્યારે તમે આ ઉપદેશ કેમ કોઈને કર્યો નહીં? આ બહુ તર્કયુક્ત દ્રૌપદીનો સવાલ હતો, પરંતુ પિતામહ ભીષ્મએ એનો બહુ સરસ ઉત્તર આપ્યો. એ ભીષ્મ જવાબ આપે છે કે એ વખતે દુર્યોધનનું અનાજ મારા પ્રાણકોશમાં હતું ને મારા લોહીમાં એ દુર્યોધનનું અનાજ ફરતું હતું. એના કારણે મારી એ પ્રકારની મતિ થઈ અને મારે એ રીતે મારું જીવન પસાર થયું. પરંતુ અત્યારે મારા શરીરમાંથી લોહીનો એકે એક કણ વહી ગયો છે અને હું અત્યારે વિશુદ્ધ બન્યો છું. મારા બધા ધર્મનું પાલન કરીને હવે હું ઈચ્છા મુક્ત બન્યો છું. અત્યાર સુધી ભીષ્મએ બધી બહુ ઈચ્છાઓ કરી, બધું પ્રતિજ્ઞાઓ કરેલી અને આનું અહીંયા રક્ષણ કરવું અને આમ કરવું, આ બધી વસ્તુ એમાંથી ઘેરાયેલા હતા અને દુર્યોધનનો એને સતત સંગ રહ્યો. એના કારણે આ બધી વસ્તુ થઈ. પણ એ બાણશૈયા પર ભીષ્મ કહે છે કે અત્યારે હું ઈચ્છાઓથી મુક્ત છું. હવે મારી વિતૃષ્ણામય મતિને ભગવાન વાસુદેવને અર્પણ કરું છું. વિતૃષ્ણા એટલે વિશિષ્ટ પ્રકારની તૃષ્ણા. તૃષ્ણા તો ખરી, પણ વિશિષ્ટ પ્રકારની, જે તૃષ્ણામાં કેવળ ને કેવળ ભગવાનના આકારનું અનુસંધાન થાય એને વિતૃષ્ણામય મતિ કહેવાય. એટલે એ ભીષ્મ એ કહે છે કે મારી વિતૃષ્ણામય મતિને ભગવાન વાસુદેવને અર્પણ કરું છું. આમ કરીને એને ભગવાન શ્રી કૃષ્ણનો અનુસંધાન કર્યું. એટલે અંત સમયે બધો જ વ્યવહાર રાજ્યના બંધનમાંથી મુક્ત બન્યા અને ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું અનુસંધાન કર્યું તો ભીષ્મ પિતામહ પરમ ગતિને પામ્યા.
આ આપણા શાસ્ત્રોમાં આ બધા પુરાવા છે, આ બધા લખાણો એ આપણને જોવા મળે છે. પરંતુ જે વિમુખ જે છે એનો સંગ કેવો છે? તો પિતામહ ભીષ્મને પણ હરિવિમુખનો સંગ ભારે પડતો હોય તો આપણે સામાન્ય મનુષ્ય કહેવાઈએ, આપણે પ્રાણધારી મનુષ્ય કહેવાઈએ. એક તો આપણું ભજન ઓછું હોય અને એમાં કોઈ હરિથી વિમુખ હોય, એ જો ભટકાઈ જાય તો આપણી ભક્તિ, આપણી ઉપાસના એને હલાવી મૂકે. માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. હરિથી વિમુખ હોય એના લક્ષણ શું? હરિવિમુખ કીધું કે હરિવિમુખનો સંગ એ કરવો નહીં, પરંતુ એના લક્ષણ શું? તો એ પ્રમાદી હોય, એમાં પ્રમાદ જ હોય. કોઈ પણ વાતનું તમે ઇનપુટ મૂકો તો હવે કાલે કરીશું, એ ઠેલવાની વાત હોય, એ તરત કરવાની વાત કરે નહીં. ભગવાન સંબંધી જે ભગવાને કીધું કે વ્યવહાર સંબંધી કાર્ય એ વિચારીને કરવું અને ભગવાન સંબંધી કાર્ય એ તત્કાળ કરવું. આપણી ઊંધી પેટર્ન છે, આપણે પ્રમાદી છીએ. વ્યવહારમાં દોટ મૂકવાની અને ભગવાનનું કામ આવે, ભગવાન સંબંધી કોઈ વાત આવે તો વિચારીશું, એ પ્રમાદ. પછી બીજો લોભી હોય, એ લે જ કરે, એનાથી છૂટે નહીં. ત્રીજો ક્રોધી હોય, એનામાં ક્રોધ હોય. અનેક પ્રકારની કામનાઓથી ઘેરાયેલો હોય, એને બધા કામનાના જ વિચાર હોય. અહીંયાથી આ મારે કરવું છે, આ મારે કરવું છે, મારે આટલા વિષય ભોગવવા છે, મારું આટલું પૂરું થયું, આટલું બાકી છે. આ બધી કામનાઓથી જે ઘેરાયેલો હોય એ હરિથી વિમુખ કહેવાય. આવા જે હોય એનાથી દૂર રહેવાનું. એ અંદરથી એક લિસ્ટ બનાવવાનું કે આપણને આવા ભટકાય તો એનાથી છેટા રહેવું. કેમ? તો કે એ આપણા ભજનને બગાડે. જેમ સરસ કિંમતી કલરથી ભીત રંગેલી હોય, પણ કોઈક ડોબું હોય એ કાદવમાં પડીને બહાર નીકળ્યું હોય અને ભીતને ઘસાઈને જાય તો એ ભીતને બગાડી મૂકે. સારી રંગેલી છે તોય. એમ આપણામાં સંસ્કાર હોય સત્સંગના, આપણે રોજ જે ભજન કરતા હોય, સત્સંગમાં જતા હોઈએ, સમયામાં જતા હોઈએ, પરંતુ આ હરિથી વિમુખ એવો જો જીવ ભટકાઈ જાય તો આપણા ભજનને એ નષ્ટ કરે. આ બહારના વિમુખની વાત છે, આ એક્સટર્નલ છે આ વિમુખ. પણ આપણા શરીરની અંદર પણ વિમુખ હોય છે, એનો પણ સૂક્ષ્મ ખ્યાલ રાખવો પડે. આપણું મન ભગવાનને ભજવાના માર્ગમાં આળસી જતું હોય તો એને વિમુખ સમજીને એના પર ભરોસો કરવાનો નહીં. મન પણ વિમુખ હોય, મન તમને કે કાલે કરીશું, હજુ તો બહુ વાર છે, બહુ વધારે જીવવાનું છે, આપણે અત્યારથી શું કરવું છે, એવા મનમાં ઘાટ થતા હોય તો એ મનને ભગવાનના નિયમરૂપી પાંજરામાં જોઈન્ટ કરવાનું અને પછી એને પાંજરામાં પૂરવાનું અને પછી એની પાસે ભગવાનનું મનન કરાવવાનું, ભગવાન સંબંધી ઘાટ કરાવવાના. પણ એના ઉપર ક્યારેય ભરોસો કરવાનો નહીં ને એના સંગમાં ખેંચાઈને આપણે ડ્રેગ થવાનું નહીં, કારણ કે વિમુખ છે મન. એવી રીતના આપણી બુદ્ધિ ગમે તે રીતે જગતના ગાઢ સંકલ્પને વધારે મહત્વ આપતી હોય તો એની દ્રઢતા કરતી હોય તો એને પણ ઓળખવાની. બુદ્ધિ પણ વિમુખતા તરફ લઈ જાય. રાવણના ભેજામાં બુદ્ધિ હતી, એ વેદના ભણેલો બ્રાહ્મણ હતો રાવણ, પરંતુ એની બુદ્ધિ કરપ્ટ હતી, એ ભગવાનથી દૂર લઈ જનારી હતી, એટલે એ બુદ્ધિ એને શાંતિ આપી શકી નહીં. એટલે બુદ્ધિ પણ તમને વિમુખતા તરફ લઈ જાય, એનો પણ ધ્યાન રાખવાનું. એટલે ટૂંકમાં ભગવાનની ભક્તિમાં અવરોધરૂપ મન અને ઉપાસનામાં અવરોધરૂપ બુદ્ધિને ક્યારેય તાબે થવું નહીં. મન છે એ ભક્તિમાં ખલેલ પાડે અને બુદ્ધિ જે છે એ ભગવાનનો નિશ્ચય, ભગવાનની ઉપાસના એમાંથી તમને પાડે. એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે અજ્ઞાની એવા જે મનુષ્ય એની નિંદાના ભય થકી ભગવાનની ભક્તિનો ક્યારેય
ત્યાગ કરવો નહીં. અત્યારે દેશકાળ એવો જ પરવર્તે છે, આપણને અંદર જુદું જુદું અંદરથી ગાઢ સંકલ્પ થાય, જુદા જુદા વિચાર આવે, પરંતુ આપણે ક્યારેય ભગવાનની ભક્તિનો ત્યાગ કરવો નહીં. અને એ અવરોધરૂપ બુદ્ધિ હોય એને તાબે થવાનું નહીં. એ ભગવાનથી વિમુખ છે, એટલે ભગવાનને ભજવાના માર્ગથી અવશ્ય જીવને ચલિત કરે અને ભગવાનના ભજનમાં વિઘ્નરૂપ બને એવા મન અને બુદ્ધિને ક્યારેય તાબે થવાનું નહીં. કેમ કે એ વિમુખની સાઈડ છે, એ ભગવાનથી તમને દૂર લઈ જશે. ભગવાનને ભજવાનો જે માર્ગ એમાંથી એ તમને ચલિત કરશે. તો આજે જે 2 ચોપાઈ આવી એમાં ભગવાન સ્વામિનારાયણે આપણને પશુની દશામાંથી છોડાવીને મનુષ્યનો દેહ આપ્યો. એટલે એ દેહનો ઉપયોગ શું કરવાનો? તો કે ભગવાનની ભક્તિ, ભગવાનની કથા વાર્તા સાંભળવામાં એને જોડવાનો. બુદ્ધિ આપી ભગવાને, તો એનાથી ભગવાનના ધામનો, ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરવાનો. એને જે ભગવાને આપણને સાજ આપ્યો શરીરનો, એને ભગવાનમાં જોડવાનો. અને ક્યારેય ભૂલે પણ હરિથી વિમુખ હોય એનો સંગ કરવો નહીં. આ 2 વાત મુક્તાનંદ સ્વામીએ આ 2 ચોપાઈમાં સમજાવી છે, એનું ધ્યાન રાખવાનું. સહજાનંદ સ્વામી મહારાજની જય.